તો અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પાર્ટ 2 ની કામગીરી પૂરી થઈ છે અને બીજા દિવસે પણ દબાણો હટાવવાની કામગીરી કરાઈ। ગેરકાયદે મકાન તોડ્યા બાદ ધાર્મિક દબાણો હટાવાયા છે। અલગ અલગ 24 ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો પર ફરી વળ્યા છે બુલડોઝર। ગઈકાલે 8500 ગેરકાયદેસર મકાનો તોડ્યા હતા અને હવે તમામ કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવશે। તો યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। આપ જુઓ ચંડોળા ડિમોલિશનની ગઈકાલે 8500 જે મકાનો છે ગેરકાયદેસર તેના પર બુલડોઝર ફરી વળ્યું હતું અને આજે એ કામગીરી યથાવત રાખી હતી વહેલી સવારથી જ અને જે ધાર્મિક દબાણો છે તેને પણ હટાવવામાં આવ્યા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત 24 જેટલા ધાર્મિક દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે અને હવે જે કાટમાળ છે તેને હટાવવાની પણ યુદ્ધના ધોરણે કામગીરી ચાલશે। ચંડોળા તળાવ ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી બીજા દિવસે પણ હજી યથાવત છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભારે ભરખમ સાધનો અને વાહનો જે છે અત્યારે ચંડોળા તરફની અંદરનો બીજો જે ભાગ છે આખો ફેઝ 2નો જે ભાગ હાથ ધરવામાં આવેલો છે તેની અંદર અત્યારે મોટા ભાગનું દબાણ દૂર કરવાની કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત છે અને આ વહેલી સવારથી હાથ ધરાયેલી કાર્યવાહી હજી પણ શરૂ રાખવામાં આવેલી છે। ત્યારે કાટમાળ હટાવો સાથે તે ગેરકાયદેસર જે બાંધકામ હોય છે તેને પણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલી છે। મોટા પ્રમાણમાં કર્મચારીઓ અધિકારીઓ અને જે તંત્ર જે છે અત્યારે કામે લાગેલું છે। ત્યારે થોડા સમયની અંદર તે આ ચંડોળા તળાવનું જે કાર્યવાહી જે છે દબાણ દૂર કરવાની એ પૂર્ણ કરવામાં આવશે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ। મિશન ક્લીન ચંડોળા અંતર્ગત ફેઝ 2માં શરૂ કરવામાં આવેલી કામગીરી હવે બીજા દિવસના મધ્ય ભાગમાં લગભગ પૂર્ણતાના આરે છે। એટલા માટે કે આપ જોઈ શકો છો મહત્તમ મશીનરી જે છે તે સ્ટેન્ડ બાય મોડમાં આવી ગઈ છે। એટલા માટે કે પ્રથમ દિવસે 8500ની આસપાસના કાચા પાકા નાના મોટા મકાનો દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા અને બીજા દિવસે તંત્રની પ્રાથમિકતા મકાનો ઉપરાંત આખા પ્રાંગણમાં એટલે કે અતિ વિશાળ ચંડોળા તળાવની ફરતે તેની અંદર મધ્યમાં ક્યાંય પણ જે તમામ પ્રકારના જે ધાર્મિક સ્થળો હતા તેને દૂર કરવાની હતી। એટલે આ ધાર્મિક સ્થળો દૂર કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે અને તે બાદ આ મશીનરી છે આપ જોઈ શકો છો એક બાજુ મૂકી દેવાય છે। બીજી તરફ હવે તંત્રની કામગીરી તંત્રની પ્રાથમિકતા આ જે કાટમાળ એકઠો થયેલો છે તેને અહીંયાથી હટાવવાની છે। જેના ભાગરૂપે આપ હવે દૂર તરફ જોઈ શકો છો કે જે તોડી પડાયેલા મકાનો છે જે આવાસો હતા લોકોના ઘર હતા તે બાદ જે કાટમાળ એકઠો થયો છે તેને હવે યુદ્ધના ધોરણે ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં જે ડમ્પર છે જેસીબી છે તે હવે કાટમાળ હટાવવાની કામગીરી કરી રહ્યા છે। એટલે વહેલામાં વહેલી તકે આયોજનબદ્ધ રીતે આ કાટમાળ અહીંયાથી ખસેડી એએમસીની જે વિવિધ ડમ્પિંગ સાઇટ છે જ્યાં આ ડેબ્રિઝના થકી પૂરણ કરવાની જરૂર છે તેવા સ્થળે તેને ડમ્પ કરવામાં આવી રહ્યું છે અને આખું આ તળાવ યોગ્ય રીતે લેવલ કરી તેનામાં આગામી દિવસોમાં બાઉન્ડરી એટલે કે ફેન્સિંગ વોલ કરીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ટ્રીટ કરેલું પાણી ભરવામાં આવશે। એટલે મિશન ક્લીન ચંડોળા હાલ પૂર્ણ થઈ ગયું છે તેવું કહી શકાય। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ। તો સતત બીજો દિવસ છે અને બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચંડોળા ખાતે યથાવત રાખવામાં આવી છે અને ત્યારબાદ બ્યુટિફિકેશન છે તેની કામગીરી હાથ ધરવામાં આવશે। પહેલાં ધાર્મિક દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે અને હવે જે કાટમાળ એકઠો થયો છે તેને પણ યુદ્ધના ધોરણે ત્યાંથી હટાવવામાં આવશે અને 7 ફેઝમાં આ ચંડોળા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। મિશન ક્લીન ચંડોળા અંતર્ગત જે ફેઝ 2 શરૂ કરવામાં આવે છે જેનો આજે બીજો દિવસ છે અને આ બીજા દિવસની કામગીરી દરમિયાન તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા જુદા જુદા પ્રકારના નાના મોટા 24 જેટલા જે ધાર્મિક સ્થળો છે તેને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જે અંતર્ગત આપ જોઈ શકો છો હાલમાં ચંડોળા તળાવની દક્ષિણ તરફનો એક વિસ્તાર છે કે જ્યાં આવેલું એક ધાર્મિક સ્થળ છે તેને અત્યંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તોડવામાં આવી રહ્યું છે કારણ કે મોટી મશીનરી છે અને આસપાસમાં લોકોની સંખ્યા પણ ખૂબ જ વધુ હોવાથી હાલમાં પોલીસ દ્વારા ખૂબ મોટો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કાયદો અને વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ જોખમાય નહીં। આપ જોઈ શકો છો આસપાસમાં લોકટોળા પણ એટલા એકઠા થયેલા છે અને સાથે જ એટલો જ મોટો પોલીસ બંદોબસ્ત છે। અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાંથી આવેલો સ્ટાફ જુદી જુદી પોલીસ એજન્સીઓ સહિતનો મોટો કાફલો છે। એટલે હાલમાં જે માહિતી મળી રહી છે તે મુજબ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર નાના મોટા જેટલા પણ જુદા જુદા
સંપ્રદાયના હોય કે જુદા જુદા સમુદાયના હોય, તમામ પ્રકારના જે ધાર્મિક દબાણો છે તેને એક સરખી રીતે એક સમયે તોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને આ આંકડો ટોટલ 24નો હોવાનું સામે આવી રહ્યું છે. એટલે દિવસના અંત સુધીમાં આ તમામ 24 જે ધાર્મિક ગેરકાયદેસર બાંધકામ છે તેને ડેમોલિશ કરી દેવામાં આવશે. કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.